તો બાળ મિત્રો, ચાલો મારી સાથે. मातृभूमि भारत तुझ पद वंदना, हे मातृभूमि भारत. મારા વાલા બાળ મિત્રો, આજની સભાની શરૂઆત આપણે કંઈક વિશિષ્ટ રીતે કરવાના છીએ. તો વિશિષ્ટ બાળ સભાની શરૂઆત વિશિષ્ટ જયનાથથી કરીએ. સમગ્ર ભારતમાં પગપાળા કલ્યાણ યાત્રા કરનારા નીલકંઠ વર્ણી એટલે સ્વામિનારાયણ ભગવાનની જય. ભારત દેશના પાટનગર દિલ્હીના અક્ષરધામમાં વિરાજમાન અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ભારતીય વૈદિક સંસ્કૃતિમાં જેનો અપાર મહિમા છે એવા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભારતીય સનાતન ઉપાસના એટલે કે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની પ્રથમ મોરલી વગાડનાર ભગતજી મહારાજની જય. ભારતીય વૈદિક સનાતન તત્વજ્ઞાનને મૂર્તિમાન કરનાર શાસ્ત્રીજી મહારાજની જય. બાળકોમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર ઉજાગર થાય તે માટે બાળ સભાની શરૂઆત કરાવનાર યોગીજી મહારાજની જય. સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો મહિમા વધારનાર પ્રમુખ સ્વામી મહારાજની જય. વર્તમાન કાળે ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ એવા મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. તો બાળ મિત્રો, તો હવે આપણે ભારતની સનાતન વૈદિક ઉપાસનાની ધૂન ગાઈએ. બાળ મિત્રો, આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે? હિન્દી. બરાબર. તો ચાલો એ હિન્દી ભાષામાં આપણે ભારતના ગૌરવને માણીએ એક ગીત દ્વારા. यशदं भारत मातरं वन्दे मातरं. वन्दे भारत मातरं. वन्दे भारत मातरं. भारत की इस पुण्य भूमि पर श्यामला देवभूमि पर अक्षरधाम सनातनं. वन्दे भारत मातरम्. अक्षरधाम सनातनम्.
अक्षरधाम में अभिनव दर्शन, भारतवर्ष विशाल का। आर्यों की संस्कृति यहाँ जीवित, मुखरित मौन त्रिकाल का। युग युग का इतिहास सहेजे, सच्चित आनंददायकम, वंदे भारत मातरम। भक्ति ज्ञान और नीति अहिंसा लिए शांति संदेश, प्रकट हुए श्री स्वामी नारायण, जागृत करने देश। संग हो कमल संगच्छध्वं, एक हो वचन संवदध्वं। समान मन हो समान चिंतन, समानं मनः सच्चित्तमेषां। हृदय एक हो मंत्र एक हो, राष्ट्र भावनामय विवेक हो। राष्ट्र भावनामय विवेक हो। वेदों के इस भेद को जाने, वसुधा ऐव कुटुम्बकम, वंदे भारत मातरम। वंदे भारत मातरम। वंदे भारत मातरम, अक्षरधाम सनातनम। 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 सुखदं शुभदं वरदं यशदं, वंदे भारत मातरम, अक्षरधाम सनातनम। वंदे भारत मातरम, अक्षरधाम सनातनम। બાળ મિત્રો, આપણે ભારત દેશના નાગરિક છીએ. દેશના નાગરિક તરીકે આપણે ઘણી બધી ફરજો બજાવવાની હોય છે. સાથે સાથે આપણે સત્સંગી પણ છીએ, તો આપણે નિયમો પણ પાળવાના હોય છે. તો ચાલો આપણે આ નિયમોને જાણીએ, ગાઈએ અને પાળીએ આ સંકલ્પો દ્વારા. નિત્ય ઉઠીને સ્નાન કરીશ, સ્નાન કરીને પૂજા કરીશ. પ્રદક્ષિણા દંડવત પ્રણામ, પૂજા વિના પાણી હરામ. તિલક ચાંદલો રોજ કરીશ, મસ્તક ઊંચું રાખી રહીશ. માર્ગે મળતા સૌ મિત્રોને જય સ્વામી નારાયણ કહીશ. અષ્ટક રોજ કરું, પ્રેમે પ્રભુને થાળ ધરું. નવધા ભક્તિ જીવન સાર, સુખ છે એમાં અતિ અપાર. મારો સંકલ્પ, અમારો સંકલ્પ, મારો સંકલ્પ, અમારો સંકલ્પ. એકાદશીનું વ્રત મહાન, એ તપથી રાજી ભગવાન. નિર્જળ સજળ કે ફળાહાર, અનાજનો તો મૂકો વિચાર. વાંચનથી જીવન ઘડીશ, વચનામૃત વાતો વાંચીશ. નિત્ય સત્સંગ પાઠ કરીશ, સત્સંગ વિહાર પરીક્ષા દઈશ. બાળ સભામાં નિત્ય જઈશ, શિસ્ત રાખી શ્રવણ કરીશ. જે શીખવે ને જે સમજાવે, તે જીવનમાં પાર કરીશ. મારો સંકલ્પ, અમારો સંકલ્પ, મારો સંકલ્પ, નિત્ય કરું
બધા દુઃખની એક દવા, ઘર બને શાંતિનું સ્થાન, પ્રમુખ સ્વામીનું છે વરદાન. ગુરુજી મારા પ્રમુખ સ્વામી, મુજમાં નહીં રાખે ખામી, અંતરમાં નિત યાદ કરું, આજ્ઞા પાળી રાજી કરું. ડુંગળી લસણ ખવાય નહીં, ઈંડા માંસ અડાય નહીં, બજારું ખાવું પીવું તજું, તનથી મનથી શુદ્ધ રહું. મારો સંકલ્પ, અમારો સંકલ્પ, મારો સંકલ્પ, અમારો સંકલ્પ. દારૂ માટી ચોરી અવેરી કુસંગ કદી કરું નહીં, પંચવ્રતો દીધા શ્રીજીએ, એનું પાલન મૂકું નહીં. માત પિતાના છે ઉપકાર, રોજ કરું હું નમસ્કાર, આજ્ઞા પાળું સેવા કરું, રાજ કરીને આશીષ લઉં. મારો સંકલ્પ, અમારો સંકલ્પ, મારો સંકલ્પ, અમારો સંકલ્પ. ભણવામાં હું ધ્યાન દઈશ, ઘેર આવીને લેસન કરીશ, સારો અભ્યાસ કરતો રહું, સૌથી પહેલો નંબર લઉં. સારા મિત્રો સારી વાત, ખરાબ મિત્રોનો નહીં સાથ, વિવેક ચૂકી ટીવી ન જો, સિનેમાનો નહીં વિચાર. આસન કસરત પ્રાણાયામ, પૂરતા કરું ભોજન આરામ, સ્વાસ્થ્ય સદાય સારું રહે, તો જ શરીરથી કાર્ય બને. જીવન વ્યસન મુક્ત રાખીશ, બીડી તમાકુ દૂર નાખીશ, ગુટકા પાન મસાલા હરામ, દારૂ ને તો દૂર સલામ. મારો સંકલ્પ. ભાઈ, આજે આપણે સભા માટે લાલ કિલ્લાના પરિસરમાં કેમ આવ્યા છે? ને વળી જયનાથ, ધૂન, કીર્તનગાન, સમૂહગાન વગેરે કાર્યક્રમમાં ભારત દેશ કેમ યાદ કરવામાં આવે છે? નવાઈ લાગીને બાળ મિત્રો? તો વધુ જાણવું છે તમારે? હા હા, કહો ને ભાઈ. તો બાળ મિત્રો, ચાલો મારી સાથે. મિત્રો, આજે છે બાળ સભાનો દિન. તમને થતું હશે કે 26મી જાન્યુઆરીનો દિન શા માટે ઉજવીએ છીએ ને પ્રજાસત્તાક દિને? તો જવાબ સાંભળીએ આમની પાસેથી. જય હિન્દ બાળકો. પણ તમે કોણ છો? હું છું પ્રોફેસર ભારત એન્ડ ટુડે આઈ વિલ શો યુ સમ પ્રાઉડ ફિલ્ડ મોમેન્ટ ઓફ અવર કન્ટ્રી. અને હા, તમારા દરેક સવાલોના જવાબ આપવા માટે જ હું અહીંયા આવ્યો છું. સર, આ પ્રજાસત્તાક દિન શું છે? પ્રશ્ન તમારો છે બહુ સારો, પણ એક પછી એક સૌનો વારો. ધ્યાનથી, એકાગ્રચિત્તથી હવે સાંભળો જવાબ મારો. પ્રજાસત્તાક દિન એટલે કે ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી એ આપણા દેશનો રાષ્ટ્રીય તહેવાર ગણાય છે. રાષ્ટ્રીય તહેવાર એટલે? ફેસ્ટિવલ. એટલે કે રજાનો દિવસ, હોલિડે, વિશેષ દેશભક્તિ સાથે માણવાનો દિવસ. અચ્છા, રજાનો દિવસ. સર, આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે કેમ ઉજવાય છે? શું થયું હતું આ દિવસે? આ સવાલનો જવાબ જાણવા માટે આપણે એક વિડિયો જોઈએ. આવો જોઈએ આ એક ऐतिहासिक घोषणा. आवश्यकता इस बात की है कि हम
साधनों को सुरक्षित रखें और मितव्ययता द्वारा कुछ चीज़ों के आयात पर प्रतिबंध, निर्यात व्यापार के विस्तार और उद्योग तथा कृषि के क्षेत्रों में राष्ट्रीय आत्मनिर्भरता में वृद्धि द्वारा इन साधनों का विस्तार करें। इस बात की भी ज़रूरत है कि उत्पादक कार्यों के लिए धन जुटाया जाए, अनुत्पादक कामों को हाथ में न लिया जाए और अति संग्रह और सट्टे की समाज विरोधी प्रवृत्तियों का दमन किया जाए। केवल सरकार द्वारा ही नहीं बल्कि जनता द्वारा भी प्रयत्न करने और सावधान रहने से ही इस काम में ठोस सफलता प्राप्त हो सकती है। हमें अधिक उत्पादन करने और निर्माण कार्य में सुधार को बनाए रखने के लिए अपने साधनों को जुटाना है और उन्हें सुरक्षित रखना है कि इन तात्कालिक कठिनाइयों के कारण उन्नति के मार्ग में बाधा न पड़ने पावे और जहां जैसी जरूरत हो कार्य प्रणाली में संशोधन द्वारा या योजनानुसार साधनों को जुटाकर उन कठिनाइयों पर काबू पाया जाए और किसी भी अवस्था में निर्धारित लक्ष्यों की प्राप्ति और विकास की गति धीमी न होने दी जाए। ऐसे प्रयत्न की सफलता में जनमत का बहुत बड़ा स्थान है और यह प्रायः निर्णायक सिद्ध होता है। जनसाधारण का दृढ़ निश्चय और जोश, अनुशासन में रहने के लिए उनकी तत्परता, प्रयत्नों के लिए आह्वान का स्वागत और समाज विरोधी व्यवहार जैसे अति संचय, फिजूल खर्ची आदि की रोकथाम करने का उनका संकल्प भी देश के लिए इस संकट काल को पार करने में सहायक होगा। સર, આ બંધારણ એટલે શું અને એ કેમ અમલમાં લાવ્યા? શું તમારામાંથી કોઈને એ ખબર છે કે આપણા ભારત દેશમાં કેટલા રાજ્યો છે? સર, ભારતમાં 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો પણ છે. એક્ઝેક્ટલી, વેરી ગુડ. એનો અર્થ એ થયો કે 29 રાજ્યો અને 7 પ્રદેશોનો સમૂહ એટલે આપણો આખો ભારત દેશ, બરાબર? હવે મને એક વાતનો જવાબ આપો કે તમે બધા મળીને કોઈને કોઈ રમત રમતા હો છો તો એ રમતોના પણ નીતિ નિયમો હોય છે ને, અને એ પાછા પાળવાના પણ હોય છે. તો પછી વિચાર કરો કે આટલો મોટો આપણો ભારત દેશ, કરોડો લોકોને સાથે રાખવાના, તો એને માટે પણ એક એને શું કહીશું આપણે, માળખું એટલે કે સ્ટ્રક્ચર તો જોઈએ ને. એટલે કે બધાને એક સાથે બાંધી રાખવાના કાયદા નીતિ નિયમનું માળખું એ બંધારણ. કરેક્ટ. હવે આખા ભારત દેશનો વહીવટ કઈ રીતે સંભાળાય, વ્યવહાર કરવા માટે કયા નીતિ નિયમો છે, કઈ રીતે ખબર પડે, દેશના જે નાગરિકો છે એને માટે કયા અધિકારો છે, એ લોકોની કઈ જવાબદારી છે, એ કઈ રીતે ખબર પડે? તો આ બધાનો જવાબ એટલે આપણા ભારત દેશનું બંધારણ. અને સર, લોકશાહી એટલે? લોકશાહી એટલે આપણે જેને અંગ્રેજીમાં ડેમોક્રેસી કહીએ છીએ એ. ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ. એટલે કે લોકોનું, લોકો માટેનું, લોકો દ્વારા ચાલતું શાસન. બાળકો, આઝાદી પહેલા અંગ્રેજોએ ઘડેલા કાયદા અને નીતિ નિયમો આપણા દેશમાં ચાલતા હતા, પરંતુ આઝાદી પછી આપણા ભારત દેશને પોતાના કાયદા અને નીતિ નિયમો બનાવવાની જરૂર પડી. એટલે 308 સભ્યો સાથે બંધારણ સભાની સર્વપ્રથમ બેઠક 1 ડિસેમ્બર 1946ને દિવસે મળી. અને તમે જાણો છો, આ બંધારણ પૂરું કરતા પૂરા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. અરે બાપરે, આટલો બધો સમય? આપણા દેશનું બંધારણ એટલે વિશ્વમાં સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે. પણ સર, આ બંધારણ બનાવ્યું કોણે? ડોક્ટર ભીમરાવ આંબેડકર, જેને આપણે સૌ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તરીકે ઓળખીએ છીએ, એમણે અને એમની સમગ્ર ટીમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની લીડરશિપમાં જ આપણું આ બંધારણ લખાયું હતું, જેને આકાર આપવા માટે બંધારણ સભાના લીડર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ જેવા મોટા નેતાઓ મુખ્ય સદસ્ય હતા. 308 સભ્યોની આ બંધારણ સભાએ 24મી જાન્યુઆરી 1950ના રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત 2 નકલો પર હસ્તાક્ષર કર્યા. 2 દિવસ પછી ભારતનું બંધારણ
ભારત ભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 26મી જાન્યુઆરી 1950માં અમલમાં આવ્યું અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. આ રીતે એ દિવસે એટલે કે 26મી જાન્યુઆરી 1950ને દિવસે આપણું ભારત ગણતંત્ર રાષ્ટ્ર બન્યું. અને બાળકો, અંગ્રેજોના શાસનકાળમાંથી મુક્તિ મેળવ્યાના 894 દિવસ બાદ આપણો દેશ પ્રજાસત્તાક બન્યો. બસ એ દિવસથી લઈને આજ સુધી આખા આપણા ભારત દેશમાં આ પ્રજાસત્તાક દિનની ગર્વથી હોંશભેર ઉજવણી થાય છે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક ગણતંત્ર દિવસની હા, બોલો ભારત માતાની જય. બાળમિત્રો, 26મી જાન્યુઆરીના દિવસે ભારત વંદના સાથે આપણે એક વિશેષ કાર્યક્રમ પણ ઉજવીએ છીએ. તેની માહિતી આપણે વિડીયો દ્વારા માણીશું. મિત્રો, પરેડ એટલે એક્ટિવનેસ. આપણે હંમેશા કાર્યરત રહેવું, એક્ટિવ રહેવું. તો ચાલો આપણે સૌ હવે એક એક્ટિવિટીમાં જોડાઈએ.
મિત્રો, આ મ્યુઝિયમનું નામ ગોલ્ડન સ્પેરો કેમ રાખ્યું? કોણ મને સમજાવશે? કોઈને નથી ખબર? તો ચાલો આપણા પ્રોફેસર સાહેબ આપણને સમજાવશે. આ દુનિયા કહે સારી, ભારત ભૂમિ છે અમારી. કહો નહીં એને બિચારી, અરે એ તો છે શૂરવીરતા વાળી. જુગ જુગ માં ગવાણી, બલિદાનની એની કહાણી. વચને જાય છે વારી, સંસ્કૃતિની છે એ રખવારી. દાનવીરોથી છે ભરાણી, સોન ચીડિયા સૌએ જાણી. સંત ભૂમિથી છે ઓળખાણી, પરમ શાંતિ સૌએ માણી. અવતારોને ધરનારી, અવતારીને પણ પ્યારી. અક્ષર પુરુષોત્તમ જ્ઞાનને ઉચ્ચારી, જગત આંખે જાણી. આ દુનિયા કહે સારી, ભારત ભૂમિ છે અમારી, ભારત ભૂમિ છે અમારી. વળી બાળકો, આપણો આ દેશ પુરાણ કાળથી ખૂબ જ સમૃદ્ધ, એક અનોખો સમૃદ્ધ દેશ છે. અને એટલે જ દરેકે દરેક ક્ષેત્રમાં એ વૈભવશાળી હોવાથી આખા વિશ્વમાં અનેક સદીઓથી આપણા દેશને સોને કી ચીડિયા પણ કહેવામાં આવે છે. સોને કી ચીડિયા એટલે ધ ગોલ્ડન સ્પેરો. રિયલી ગ્રેટ. રિયલી મને ભારતીય હોવાનો ખૂબ જ ગર્વ છે. યસ, પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. તો બાળકો, આપણે આપણા દેશની સંસ્કૃતિને, એના મૂલ્યોને બરાબર સમજીએ અને આપણા દેશના સંવિધાનને સમજીને એનું પાલન કરીને એક સાચા દેશભક્ત બનીએ. બરાબર છે? ગુડ. અને બીજી એક વાત, આજના દિવસે, આ 26મી જાન્યુઆરીના દિવસે તમે કેટલું બધું આ દિવસ વિશે શીખ્યા, કેટલું નવું નવું જાણવા મળ્યું. બરાબર ને? તો આ જે જ્ઞાન તમને મળ્યું છે એ માત્ર તમારા પૂરતું સીમિત ન રાખતા, તમારા ઘણા બધા મિત્રો હશે, એ બધા મિત્રોને કહેજો. તમારા સગા સંબંધીઓને પણ આ વિશે જણાવજો. એ લોકોને પણ તમારા જેવા જ એક સાચા દેશભક્ત બનાવજો. ઓકે? યસ સર. વેરી ગુડ. તો ચાલો બોલો, ભારત માતા કી જય! ભારત માતા કી જય! ચાલો તો હવે હું રજા લઉં. મિત્રો, હવે આજના દિનને અનુલક્ષીને આપણે આપણી ભારતીય સંસ્કૃતિના પ્રેરક, વાહક, પોષક અને માર્ગદર્શક એવા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના દર્શન કરીશું. मातृभूमि भारत तुझ पद वंदना. हे मातृभूमि भारत तुझ पद वंदना. लाखों बालक करते तुझ पद, लाखों बालक करते तुझ पद वंदना. वंदना वंदना वंदना. हे मातृभूमि भारत तुझ पद वंदना. हे मातृभूमि भारत तुझ पद वंदना. आनो भद्राः क्रतवयन्तु विश्वतः. आनो भद्राः क्रतवयन्तु विश्वतः. आनो भद्राः क्रतवयन्तु विश्वतः. आनो भद्राः क्रतवयन्तु विश्वतः. दिग दिगंत से शुभ विचार हमको मिले. सद्गुण सुरभित हृदय कमल सबके खिले.
ये महिमा तेरी गूंज रही है शाश्वतम, है यहाँ सपन का अभिवादनम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे બાળમિત્રો, હવે આપણે સૌ આરતીમાં જોડાઈશું.
મિત્રો, હવે વિદાય મંત્ર બોલી આજની વિશિષ્ટ બાળ સભાની પૂર્ણાહુતિ કરીશું. સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ. બાલ પ્રકાશમાં છે રસપ્રદ રજૂઆતો, આશ્ચર્યકારી સત્યો, અભ્યાસની સહેલી કરમતો, અવનવી ધીંગા મસ્તી, શાસ્ત્રોના આખ્યાન અને બોધ વચનો, ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાઓ, ગુરુ હરિના પત્રો અને પ્રસંગો, પ્રેરક પ્રસંગો અને દ્રષ્ટાંતો, સુટેવ કુટેવની આકર્ષક રજૂઆતો, બાળ બાલિકાઓની વિવિધ કળાઓ, યોગ પ્રાણાયામ કસરતનું જ્ઞાન અને બીજું ઘણું બધું. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ